કાલે અમારી પાસે ઓપીડીમાં એક પેશન્ટ આવ્યું જેને થાપાના ભાગે બહુ જ દાદર હતી અને એ ઘણા વર્ષોથી હતી અને એ મટી જાય અને વારંવાર થતી હતી. તો આજે જાણીએ આપણે આ વિડીયોમાં કે થાપાના ભાગે વારંવાર દાદર થવાનું કારણ શું છે અને એનાથી બચવા માટે તમે શું કરી શકો છો. તો જ્યારે પણ આપણો ઓક્યુપેશન કે પ્રોફેશન એવું હોય કે આપણી ટેવ હોય વધારે વાર બેઠા રહેવાની એક જ જગ્યાએ, તો એના લીધે શું થાય છે કે આપણે એ ભાગમાં ચામડીની અંદર પરસેવો થઈ જતો હોય છે, ભેજવાળું વાતાવરણ રહે છે, એ જગ્યાએ ભીનાશ રહેતી હોય છે અને એના કારણે ત્યાં નોર્મલ હવા આવજાવ નથી કરતી હતી, સ્કિન જે છે એ બ્રીધ નથી કરી શકતી અને એના કારણે ત્યાં ફૂગનો ચેપ લાગી જાય છે અને એ જો મટી પણ જાય તો એના પછી વારંવાર થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો એનાથી બચવા માટે સૌથી પહેલાં તો તમારે જો કન્ટિન્યુઅસલી બેસવાનું થતું હોય તો વારંવાર ઊભા થઈને થોડુંક ચાલી લેવાનું, જેથી ત્યાં હવા આવજાવ કરે. તમારી ચેર જો નીચેથી રેક્ઝિન કે લેધરની હોય તો એની ઉપર કોટનનો રૂમાલ અથવા કોટનનું ગાદલું મૂકી દેવાનું, જેથી તમને પરસેવો વધારે ના થાય અને બને ત્યાં સુધી લૂઝ કોટનના કપડાં પહેરવાનું. જેટલી વાર વોશરૂમ જાઓ એટલી વાર એ ભાગને પાણીથી ધોઈને ટિશ્યુ પેપર અથવા સોફ્ટ કોટનના કપડાથી એ ભાગને લૂછી દેવાનું, જેથી ત્યાં ભીનાશ ના રહે, વધારે પડતું ભેજવાળું વાતાવરણ ત્યાં ના રહે. અને જો તમને દાદર થઈ ગઈ હોય તો પ્રોપર ડર્મેટોલોજિસ્ટ પાસે જઈને એની કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરાવવાની. અધ વચ્ચેથી ટ્રીટમેન્ટ મૂકી નહીં દેવાની કે જાતે તમારે ટ્રીટમેન્ટ નહીં કરવાની કે કોઈ પણ ટ્યુબ વિધાઉટ ડર્મેટોલોજિસ્ટની એડવાઇસ લગાડવાની નહીં. આવું કરવાથી તમારી દાદર જે છે એ મટી જશે અને વારંવાર તમને એ દાદર નહીં થાય. અને અમુક વાર જે પેશન્ટને ડાયાબિટીસ થતી હોય કે ડાયાબિટીસ અનકન્ટ્રોલ હોય તો એ કેસીસમાં પણ દાદર વધારે પડતી થતી હોય છે, તો એ પણ તમારે ચેક કરાવવું જરૂરી છે. થેન્ક યુ.